હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો છે રામનવમી, તો બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને આજે રામનવમી છે એટલે છોકરાઓને રજા છે. જો ઉઠીને બેસી ગયો છે હેતું, અને વાનીબેન ઉપર કંઈક કરે છે એનું કામ. અને આપણે અહીંયા રસોઈ મૂકી દીધી છે. આમાં દાળ ભાત બાફવા માટે મૂકી દીધા છે. અને આજે કરવાનું છે સરગવાની સિંગનું શાક. તો આમાં સિંગ બફાઈ છે આપણી. ફાઇનલી આપણે 12 માસના મસાલા અત્યારે લઈ આવ્યા છીએ. જો અત્યારે બધાય ડબ્બામાં ભરવાના છે. અહીંયા છે મરચું, આમાં ધાણા જીરું, પછી આ છે આપણે હળદર પાવડર, હિંગ, પછી આમાં જીરું અને રાઈ. આખા વર્ષના બધા મસાલા આપણે લઈ લીધા છે. બસ હવે એટલે આખું વર્ષ આપણે રસોઈ કરી સરસ મજાની અને જમવાનું જ રહેશે. અને અહીંયા જો વાનીને આવતીકાલે એક્ઝામ છે ને, તો અત્યારે એના પપ્પા એને પૂછે છે બધું એક્ઝામના રિલેટેડ જે હોય ને ક્વેશ્ચન આન્સર. આજે રામનવમીના દિવસે જ અમે જો રામ ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છીએ તેના મંદિરે. અને અહીંયા જુઓ રામ ભગવાનની મૂર્તિ પણ છે, તમને દેખાડું. આ આખું રતનપરની અંદર રામ ભગવાનનું મંદિર છે, ત્યાં આવ્યા છીએ અમે. અને એન્ટરમાં જો રામ ભગવાનની કેવી સરસ મૂર્તિ રાખી છે. ચાલો બધા હવે તમને મંદિર દેખાડું. રામ મંદિરે, અને જો તમને દેખાડું ત્યાંનું અહીંયા છે પેલા રામેશ્વર બાજુ. કેવી સરસ મહાદેવની મૂર્તિ છે. અને એમાં આજે રામનવમીનો પાવન દિવસ, અને કેવા સરસ દર્શન થઈ ગયા.
મહાદેવના દર્શન કરશું અને હવે રામ ભગવાનના. જો આ છે રામ મંદિર, રામ, લક્ષ્મણ અને સીતા. અહીંયા જો કાનૂન પણ કેવું સરસ છે. પૈસા ચાલો, અને સાથે પંજરીનો પ્રસાદ પણ મળી ગયો છે આપણને. આપો લઈ ગયા અહીંયા નામ જ કરવા. અહીંયા છે દ્વારકાધીશનું મંદિર. જુઓ કેવી સરસ મૂર્તિ છે દ્વારકાધીશની પણ. જય દ્વારકાધીશ. અને હવે તમને આખા મંદિરની ઝલક દેખાડું.
રામનવમીના દિવસે અમારે સરસ રામ ભગવાનના દર્શન થઈ ગયા. મજા આવી ને તમને બેયને? આપણે મહાદેવના દર્શન કર્યા, રામ ભગવાનના અને દ્વારકાધીશના. હા અમે ભગવાનના છે ને દર્શન કરવા જતા છીએ તો અહીંથી અમે સીડી ચડીને તો અમને છે ને ફૂલ મળ્યું, દર્શન થઈ ગયા. અને હવે દર્શન કરીને આપણે ક્યાં જશું? હવે જમવા માટે જવાનું છે. ત્યાં તો બહુ મજા આવશે. ત્યાં તો જમ્પિંગ છે, પછી સ્લાઇડ્સ છે, પછી હિંચકા છે ને બહુ અને છે ને ત્યાં બહાર જમવાનું હોય છે તો બહુ જ મજા આવશે. જો અમે જમવા આવ્યા છીએ ને ત્યાંનું ગાર્ડન છે. ત્યાં અહીંયા છે ચિલ્ડ્રન પ્લે એરિયા, આ બાજુ છે જમ્પિંગ અને આ બાજુ છે સિટિંગ એરિયા અને અહીંયા છે જમવાની વ્યવસ્થા ગોઠવેલી છે અહીંયા. અને એમાં પણ અલગ અલગ છે. જુઓ, જેને ખાટલા ઉપર બેસીને જમવું હોય ને એને એ વ્યવસ્થા છે અને અહીંયા ચેર અને ટેબલ પણ છે. તો અહીંયા અમે જે દર વખતે જમવા આવી છે ને એનું ફૂડ પણ બહુ સારું આવે છે. તો આજે નક્કી કર્યું હતું કે આજે આપણે અહીંયા જ જમવું છે. જોવો, એને અહીંયા ઝૂલા પણ રાખ્યા છે. કોઈને ઝૂલા ઉપર બેસવું હોય, સાંજે વહેલા આવ્યા હોય અને અહીંયા બેઠા હોય તો કેવી મજા આવે. અને અહીંયા જો છોકરાઓ બધા ગાર્ડનમાં રમે છે. અને આ જન્મઈને વાની જો કંઈક જોવા આવી ગયા છે. શું છે ત્યાં? જો અહીંયા પિંજરામાં રેબિટ પણ રાખેલા છે. એ ખાઈ ગયું. હા, એની આંખ તો જો કેવી લાગે છે. લાલ લાલ. તું ત્યાંથી ખવડાવ. જો અમે ખવડાવી છે, હમણાં ખાશે. જોજો, તમે માર્યું જોજો. એ ચીકુ જોજો, હમણાં મોઢામાં લઈ લેશે. એ ઓલાને ખાવું તું. એ બે ઝઘડા કરવા માંડ્યા. એ ચીકુ ખાઈ ગયા. આલે આલ્યું. જન્મીને ને વાનીને તો મજા આવી ગઈ. જો અહીંયા રેબિટ ને જોઈને. અત્યારે બધા જમવા બેસી ગયા છીએ અહીંયા. અને મમ્મીને તો નોરતા ચાલે છે એટલે એ જમવામાં નથી. આજે રામનવમી છે, 9મું નોરતું છે એટલે. અને અત્યારે જુઓ જમવામાં આવી ગયું છે સલાડ, છાસ અને પાપડ. આટલી આઈટમ આવી ગઈ છે. હવે આપણું મેઇન કોર્સ આવે છે. પહેલાં આપણું સ્ટાર્ટર આવી ગયું છે, પનીર ચીલી ડ્રાય. અને અહીંયા જુઓ જમવાનું પણ આવી ગયું છે. સાથે છે બટર રોટી, પનીર તુફાની, પાપડ, સલાડ ને બટર રોટી અને છાશ. અને અહીંયાની એક ખાસિયત છે, અમે જમવા આવીને તો એ આપણને અહીંયા જે આ ચૂરમું છે ને એ લોકોનું સ્પેશિયલ છે, એ તો આપે જ આપણને જમવાની સાથે. અને હવે જુઓ બધા જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ભૂખ લાગી છે તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.